हेलो बोलिए कबीर साहेब की अपने अपने माता पिता की मुझे मंगलमय संत समाज धर्म प्रेमी सज्जनों माताओं बहनों पुत्रों અને બાળકો મારા વતી આપ સૌને સાહેબ વંદન સાહેબ વંદન આજ 2/1/2026 નવું વર્ષ 2025ની સાલને આપણે વિદાય આપી। બધા તમે પોતપોતાની રીતે જાણો કે 2025નું વર્ષ કેવું રહ્યું। જો જનરલ આપણે જાણીએ આખા દેશનું તો 2025નો મહાકુંભ મેળો પ્રયાગરાજ અંધશ્રદ્ધાથી ભરપૂર હજારો માણસોના મોત થયા। 60 કરોડ પબ્લિક આવેલી। હું ત્યાં 15 દિવસ પ્રયાગરાજ અભિલાષ સાહેબના આશ્રમમાં રોકાયેલો। નજરે જોયેલું કરોડોની સંખ્યાની વચ્ચે આ બોધ આપેલો કે નાય ધોએ ક્યા ભયા જો નાવા ધોવાથી શરીર પરનો મેલ નાશ પામે છે। ગંગા નદીમાં નાવો, જમનામાં નાવો, નર્મદામાં નાવો, કોઈ પણ નદીમાં નાવો, તમારા મનનો મેલ નહીં જાય। મનનો મેલ સાફ કરવો જરૂરી છે તો તમારું કલ્યાણ થાય। તો મનનો મેલ ક્યાં જાય એ સાફ કરવા માટે આવા સત્સંગની જરૂર પડે। સત્સંગમાં આવો તો તમે મનના મેલ ને ચિત્તને તમે ધોઈ શકશો। અને અન્ય સંતો ભક્તો આપણા પારખી સંતો ઘણા સમજે છે। એવો પારખી સંતોના કમસે કમ 75 થી 80 આશ્રમો ત્યાં હતા પ્રયાગરાજ। એ લોકો કોઈ ગંગા નદીમાં નાહવા નહોતા ગયા, કારણ કે સમજતા હતા કે મીન સદા જલ में રહે। મીન કહેતા માછલી સદાય બીજા અન્ય જળચર કાચબા છે, દેડકા છે, અન્ય પ્રાણીઓ ઘણા અસંખ્ય જીવો પ્રાણીની અંદર રહે છે અને એમાં છતાંય એમનો ઉદ્ધાર થતો નથી। તો આપણો એકવાર નાવાથી ઉદ્ધાર ક્યાં થાય? હવે આ 2026નું નવું વર્ષ આપણે એમાંથી આ સત્સંગ સાંભળી અને મનમાં નિશ્ચય કરો કે આપણી અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ ભરેલા છે એમાંનું એક વસ્તુને કાઢો અને જીવનને ધન્ય બનાવો। ધન્ય કોણ બની શકે એ વિશે કબીર સાહેબની એક પ્રખ્યાત સાખી છે। કામી ક્રોધી લોભી લાલચુ इनसे भक्ति न हो, भक्ति करे कोई
જાતિ વરણ કુલ હોય કવીરા, જાતિ વરણ કુલ હોય. આ સાખીના માધ્યમથી કબીર સાહેબ કહે છે કે જો ભક્તિ કરવી હોય તો પેલા અહંકાર છોડો, ક્રોધ છોડો. અહંકાર જાશે એટલે એટોમેટિક ક્રોધ વયો જશે. આપણે જોઈ જઈએ કે કોઈ પણ સમાજની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર ઘણા માણસો પોતાના અભિમાનથી ફરતા હોય છે, અહમથી ચાલતા હોય છે. એનું કારણ એને સાચું જ્ઞાન નથી. આ સંતો છે, ભક્તો છે, રાજકારણીઓ છે, વિદ્વાનો, ડોક્ટરો, એન્જિનિયરો પોતપોતાની કક્ષાની અંદર થોડો જાણતા હોય છે બધું, છતાં એની પાસે ભક્તિનું જ્ઞાન નથી હોતું. કોઈ ભક્તો હોય, સંતો હોય, સંતોની આ વાત કરી, ભક્તિ અને ભક્તોની વાત કરીએ તો એનામાં થોડું ઘણું કાંઈ જ્ઞાન આવી ગયું તો એ પણ અભિમાનથી ફરતા હોય છે. આપણે જોઈ છીએ અમુક સાધુ સંતો લીલા કપડા, કાળા, બ્લુ, પીળા, અન્ય પ્રકારના વસ્ત્રો ધારણ કરી લે છે. ડોકની અંદર 4-4, 5-5 રુદ્રાક્ષની માળા હાથે બાંધી હોય, આજુબાજુના પગમાં કાચા દોરા બાંધ્યા હોય, બાયું બંધ બાંધી હોય, છતાં એની અંદર ભક્તિનો જીરો છે. તો ભક્તિ માટે અને ક્રોધને શાંત કરવા માટેનું પગથિયું આપના કબીર સાહેબે બતાવ્યા. પ્રથમ પગથિયું છે ધ્યાનમાં બેસો, સમાધિ લગાવો. ધ્યાનનો અભ્યાસ થયા પછી સમાધિ લાગે. સવાર સાંજ 10-15 મિનિટથી અભ્યાસ ચાલુ કરો. ધીમે ધીમે અડધી કલાકે પહોંચો. કારણ કે જેમ શરીરને નવડાવવું પડે છે તેમ મનને પણ નવડાવવું પડે. જો મન નહીં ને તો તમારામાં અહંકાર અને ક્રોધ આવશે. અહંકાર ને ક્રોધનો કાદવ જ્યાં સુધી તમારામાં હશે ત્યાં સુધી તમને ભક્તિનો રંગ નહીં લાગે, બાહ્ય દેખાવ લાગશે. એટલે કબીર સાહેબ આ સાથી આ માધ્યમથી કહે છે અને સંતોએ ઉદાહરણ આપે છે. પ્રયાગરાજમાં થઈ ગયેલા મહાન સંત જે કબીર પછીના ગણી શકાય એવા સદગુરુ અભિલાષ સાહેબ, એમને કીધું ગુજરાતમાં આવી એને ઘણો પ્રચાર પ્રસારણ કરેલો અને એ અભિલાષ સાહેબ બીજા સ્ટેટમાં જઈ અને કહેતા કે ગુજરાતની અંદર આવું ભજન છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ શબ્દ ઉપર સંતોએ, અભિલાષ સાહેબોએ લખ્યું છે. એક કહાનીના માધ્યમથી જે કહાની સાંભળો, દ્રષ્ટાંત સાંભળો તો તમને યાદ રહેશે. એટલે મહાન સંતો, સદગુરુઓ આપને કહાની માધ્યમથી જણાવે છે. તો એ કહાની હવે હું રજૂ કરી રહ્યું છે કે કોઈનું કોઈ નથી. આ એનું શીર્ષક છે. વાત એમ છે, હવે આજથી 14/1/2026 ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણની અંદર આજે આ સંસારના, હિન્દુસ્તાનના મનુષ્યો કેવી રીતે ઉજવી રહ્યા છે. ઠીક છે, પતંગ ચગાવવી જુવાનીની અંદર છોકરાની એક રમત છે. ગાયોને, અંધોને દાન પૂન કરવું ત્યાં સુધી બરોબર છે, પણ એથી અધિક આગળ વધી રહ્યું છે. ઉત્તરાયણની અંદર
બીડી, સિગરેટ, ભાંગ, ગાંજા, દારૂ, અન્ય પ્રકારના વ્યસનો કરતા હોય છે જુવાનિયા, અને પતંગ ચગાવતા હોય છે. બહારનું હોટલનું ખાવાનું અગાસી ઉપર બધું મગાવતા હોય છે. ઘણા અગાસી ઉપરથી પડી પણ જાય છે, મોત થાય છે, આપણે જોઈ છીએ. તો આ ઉત્તરાયણ નથી અહીંયા તો પુરાના જમાનાની ઉત્તરાયણ અને પતંગ. આ જુવાન છોકરો હાથે પતંગ બનાવ્યો. જમાના આપણે અગાઉ જોયું છે કે 25-30 વર્ષ પહેલા આપણે હાથે પતંગ બનાવતા પેપરની, અને દોરા લઈ આવતા પટ્ટામાંથી, રિબેટમાંથી કાઢી. આ યુવાન છોકરાને શોખ, પતંગ ચગાવે છે અગાસી ઉપર, દોરો બહુ છોડે છે, પતંગ એકદમ ઉપર જતી રહે છે, બહુ દૂર જતી રહે, જે સામાન્ય સેજ દેખાય ત્યાં સુધી એને દોરો છોડ્યો. જે મનુષ્ય અહંકારમાં અતિ આગળ જાય છે, આ પતંગ એ કહે છે કે એનો વિનાશ થાય છે, એ પતંગ તૂટી જાય છે. આ પતંગનો દોરો લાંબો પવનનો જોર આવવાથી તૂટી ગયો. આ યુવાનને હતાશ લાગી કે આટલો દોરો આ મુશ્કેલથી પતંગ બનાવી, તો એ પતંગના દોરાની પાછળ દોડે છે. તો ગામથી દૂર કરી 1.5-2 કિલોમીટર દૂર આ પતંગ છોડે છે એક તળાવના કાંઠે. ત્યાં એક સંતની ઝૂંપડી. સંતે જોયું કે અહીંયા કોઈ પતંગ આવી છે. પતંગ લઈ દોરો વીંટી અને એની કુટીરમાં રાખી દીધી. ત્યાં પાછળ થોડો ટાઈમ થયો, છોકરો જુવાન ગોતતો ત્યાં આવ્યો. સંત કુટીરની બહાર બેઠા હતા આસન લગાવી. તો એમને પ્રણામ કર્યા, પૂછ્યું કે મહારાજ, અહીંયા કોઈ પતંગ આવે? સંતે કીધું, જી દીકરા, મેં સાચવી અને કુટીરમાં રાખી દીધી છે, આલે હું તને પતંગ આપી દઉં. એને ખૂબ આભાર માન્યો અને સંતે કીધું કે હવે તું મારી પાસે અડધી કલાક બેસ. સંતે એમને અડધી કલાક સત્સંગ સંભળાયો. એના આત્મકલ્યાણ વિશેનો સત્સંગ આપ્યો કે આ સંસારના માણસો કયા રસ્તે દોડી રહ્યા છે. આ છોકરાને આ સંતના સત્સંગથી પ્રભાવિત થઈ ગયું અને કીધું કે ગુરુજી, હવે હું તમારી પાસે દરરોજ આવીશ. આજના દિવસ હું પતંગ ઉડાડું છું, સંક્રાંતનો દિવસ છે, તો હું મારા ફેમિલીના સભ્ય સાથે રહું. એ તો ઘરે ગયો અને કહેતો ગયો કે હું 3 દિવસ પછી આપની પાસે જરૂર આવીશ. છોકરો ઘરે ગયો, પતંગ ઉડાડી, બપોરના ભોજન પ્રસાદ લીધા, સાંજના લીધા. 3 દિવસ વીતી ગયા. એને યાદ આવી ગયું કે મેં સંતને જીભાને આપી છે. 3જા દિવસે પોતાનો થેલો તૈયાર કર્યો, કપડાં લીધા, અન્ય સામગ્રી લીધી જરૂરિયાત પ્રમાણે, અને આ સંતના કુટીરમાં પહોંચી ગયો. એટલે સંતે કીધું કે હું જે કંઈ તને સવાર, બપોર, સાંજ 3 ટાઈમ સત્સંગ થાય, આજુબાજુના ગામડાવાળા ભક્તો લોકો જે પ્રેમી હોય તે આવે, સત્સંગ સંભળાવે. આવી રીતે આ છોકરો 8 દિવસ સુધી સત્સંગ સાંભળે. પછી એમને વિચાર આવ્યો કે હવે તો મને મારું ઘર યાદ આવે છે. મનમાં એમના વિચારે કે હવે આશ્રમમાં મજા આવતી નથી, કારણ મોહમાં, મમતામાં બંધાયેલો એમના પરિવાર સાથે. એમને આ ગુરુજીને કીધું
કે મારા ઘરવાળા મને યાદ કરતા હશે, મારી પત્ની છે, મારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બહેન છે, એ મારા વગર તડપ પડતા હશે, સરખી રીતે જમતા નહીં હોય, રાત્રે ઊંઘ નહીં આવતી હોય, આજે 8-9 દિવસ થઈ ગયા, મને પણ હવે અહીંયા ફાવતું નથી. સંતે કીધું કે આ જગતની અંદર, આ દુનિયાની અંદર કોઈ કોઈનું નથી. ઠીક છે, આપણે સંસારમાં ઘર ગ્રસ્તી બાંધીને બેઠા હોય તો એની મમતા હોય તો એ ઉપર છતી ભક્તોએ રાખવી, ચીપકીને ન રાખવા. કારણ કે અંતે મૃત્યુ પામ્યા પછી, આ શરીર છૂટ્યા પછી આપણું બધું જતું રહેશે. ગમે તેટલી મિલકત હશે, ગાડીઓ બંગલા હશે, ખેતી જમીન હશે, કુટુંબ કબીલા હશે, ભાઈ બહેન, મા બાપ, અન્ય સગા સંબંધીઓની સાથે સંબંધ પછી નથી રહેતો, શરીર છૂટ્યા પછી. આ જ્ઞાન આ છોકરાને આપ્યું અને છોકરો જતો હતો એટલે ગુરુજીએ કીધું કે હું તને એક વિધિ આપું છું કે એનો તારે ઉપયોગ કરવાનો, કે તારા ઘરવાળા બધા સભ્યોને તારા પ્રત્યે કેટલો પ્રેમ છે. ગુરુજીએ ધ્યાનમાં બેસાડ્યો, યોગ કરાવ્યા અને ધીમે ધીમે એમને શ્વાસ ન લેવાની પ્રક્રિયા બતાવી, સમાધિમાં લગાવ્યો, સૂઈ ગયો, શ્વાસ રોકી લેવો અને મૃત્યુની અવસ્થા પ્રમાણે પડી ગયો. આ બધી વિદ્યા શીખડાવી અને છોકરાને કહે છે તું જા અને ઘરવાળાને એટલું કહેજે અને આ તારી પરીક્ષા કરજે 3 દિવસ પછી કે તારા જે તું મોહ રાખી ગયો ઘરના સભ્યો સાથે, તારામાં મમતા છે, ત્યાં સુધી ભક્તિના માર્ગમાં આગળ નહીં વધી શકે. છોકરો ગુરુજીના આશ્રમથી બહાર નીકળે છે અને કહે છે કે વૈકો આવે, બોલાવે કોઈ, પછી તારા ઘરના સભ્યોને એડવાન્સ કહી દેજે કે મારા ગુરુજીને જરૂર બોલાવજો. આ તો છોકરો ઘરે પહોંચ્યો, મા બાપ